હેલો ફ્રેન્ડ, આજે આપણે ગોળવાળા ભરેલા લાલ મરચાં બનાવીશું. તો એના માટે એક પેનમાં 1 વાટકો ચણાનો લોટ લઈ લીધો છે. એમાં 2 ચમચી તેલ નાખી અને મીડિયમ ગેસ પર આપણે શેકી લેવાનો છે. જો શેકાઈ જાય એટલે આવો ગોલ્ડન બ્રાઉન કલરનો થઈ જાય છે. 2 થી 3 મિનિટમાં જ શેકાઈ જાય છે. પછી આમાં 1 ચમચી સફેદ તલ, 1 ચમચી વરિયાળી, અડધી ચમચી મીઠું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર અને થોડો ગોળ આવી રીતે કટ કરીને લઈ લેવાનો છે. અને બધું આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે. હજુ લોટ આપણો ગરમ જ છે એટલે બધું બરાબર મિક્સ થઈ જાય છે વ્યવસ્થિત. પછી આપણે જો આવી રીતના 7 થી 8 નંગ મોટા લાલ મરચાં લઈ લીધા છે. આને આપણે વચ્ચેની ભાગમાંથી ચીરો પાડી અને અંદરની સાઈડથી નસો અને બીને કાઢી લેવાની છે. આવી રીતે બધા મરચાંને વ્યવસ્થિત કરી લઈશું. અને મસાલો ઠંડો થઈ ગયો છે એટલે એમાં અડધી ચમચી ગરમ મસાલો, અડધું લીંબુનો રસ અને ઝીણી સમારેલી કોથમીર નાખીશું અને 1 ચમચી તેલ નાખી બધું બરાબર મિક્સ કરી લઈશું. અને આપણે જે મરચાં રેડી કર્યા છે એમાં વ્યવસ્થિત આપણે આવી રીતે દબાવીને ભરી લઈશું. આવી રીતે બધા મરચાં ભરી લઈશું. અને એક સાઈડ બીજા પેનમાં તેલ ગરમ કરવા મૂકીશું. એમાં 1 ચમચી રાઈ નાખીશું, 1 ચમચી જીરું અને 1 ચમચી તલ નાખી અને જે મરચાં રેડી કર્યા છે એને નાખી દઈશું. અને એક સાઈડ સતળાઈ જાય એટલે એને બીજી સાઈડ ફેરવી લઈશું. અને એવી રીતના આપણે ઢાંકીને 2 થી 3 મિનિટ ચડવા દઈશું એટલે આપણા મરચાં એકદમ બીજી સાઈડ પણ વ્યવસ્થિત સતળાઈ જાય છે અને બફાઈ જાય છે. જો આવી રીતના હવે બધી સાઈડથી હલાવીને જોઈ લઈશું. 2 થી 3 મિનિટમાં જ આપણા મરચાં બનીને તૈયાર થઈ જાય છે. પછી જે આપણે મસાલો ભર્યો હતો એ પણ 2 ચમચી નાખી દઈશું અને ઉપરથી ઝીણી સમારેલી કોથમીર એટલે આપણા મરચાં બનીને તૈયાર છે.